નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજે તમામ ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર છે અને મિત્રો કપાસના બજાર ભાવમાં સારી એવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે કપાસના બજાર ભાવ મિત્રો 2000ની આસપાસ જોવા મળી રહ્યા છે। કપાસના બજાર ભાવમાં મોટો એવો કડાકો જોવા મળ્યો છે અને આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, શું આજે કપાસના બજાર ભાવ કેવા રહ્યા તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને આગળના વિડીયોની નોટિફિકેશન પણ મળતી રહે। તો ચાલો મિત્રો સૌપ્રથમ જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ 1199 થી 1780 રૂપિયા, પાટણ માર્કેટ યાર્ડ 1370 થી 1825 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડ 1101 થી 1881, વિસનગર 1200 થી 1872 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ 1300 થી 1835 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ 1199 થી 1780 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। અને મિત્રો આજે કપાસના બજાર ભાવમાં મને 15 થી 20 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે। બાબરા માર્કેટ યાર્ડ 1620 થી 1950, અમરેલી 900 થી 1960, જામજોધપુર 1380 થી 1870 રૂપિયા, બોટાદ માર્કેટ યાર્ડ 1621 થી 1970 રૂપિયા। મિત્રો સૌથી હાઈએસ્ટ બજાર ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા હતા। રાજકોટ માર્કેટ યાર્ડ 1575 થી 1930 રૂપિયા, હળવદ માર્કેટ યાર્ડ 1425 થી 1770 રૂપિયા। આગળ વાત કરીએ ધ્રોલ માર્કેટ યાર્ડ 1100 થી 1800 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ વાત કરીએ મોરબી માર્કેટ યાર્ડ 1400 થી 1610 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। જેતપુર માર્કેટ યાર્ડ 1146 થી 1911 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। હવે વાત કરીએ કે મિત્રો આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, તો મિત્રો અત્યારે જે કપાસના બજાર ભાવમાં તેજી જોવા મળી રહી છે તે મુજબ કહીએ તો મિત્રો કપાસના બજાર ભાવમાં વધારે તરફી જોવા મળી રહ્યું છે અને મિત્રો બોટાદ માર્કેટ યાર્ડમાં આજે 2000ની આસપાસ એટલે કે 1970 રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ બોલાયા છે। અને મિત્રો અત્યારે ન્યુયોર્ક કોટન વાયદામાં પણ મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને રૂની ગાંસડીના ભાવની વાત કરીએ તો મિત્રો રૂની ગાંસડીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। એટલે મિત્રો અત્યારે રૂની માંગ વિદેશમાં વધારે જોવા મળી રહી છે અને આયાત મિત્રો અત્યારે કપાસમાં ઘટી ગઈ છે। તમામ માર્કેટ યાર્ડમાં અત્યારે રૂની આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે મિત્રો કપાસના બજાર ભાવમાં સારી એવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મને 15 થી 20 રૂપિયા સુધીનો આજે પણ મિત્રો વધારો જોવા મળ્યો છે। જ્યારથી મિત્રો સોમવારથી માર્કેટ યાર્ડ ખોલ્યા ત્યારથી ગુરુવાર સુધીના મિત્રો આજે બજાર ભાવની માહિતી કરીએ તો મિત્રો આજે કપાસના બજારમાં સારી એવી તેજી અને રિકવરી તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને કપાસના બજાર ભાવ 2000 થઈ શકે તેવી મિત્રો સંભાવનાઓ જોવા મળી રહી છે। મિત્રો તમારો કપાસ રાખવો કે વેચી દેવાનો નિર્ણય તમારે લેવાનો છે। મિત્રો અમે આ માહિતી કોઈ વેબસાઇટ દ્વારા પ્રાપ્ત કરેલી હોય છે જે મિત્રો અમે તમને સંભળાવતા હોય છે। મિત્રો તો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે।